મારું નામ નૈમિષભાઈ કાનાણી છે. હું છેલ્લા 5 વર્ષથી વિચારવાયુ, અનિદ્રા, હાઇપરટેન્શન, ફોબિયા, પેટની તકલીફ, સુસાઇડિયલ થોટ્સ થી પીડાતો હતો અને રાજકોટના ઘણા બધા સાયકિયાટ્રિસ્ટ પાસે મેં ટ્રીટમેન્ટ લીધેલી છે, પણ દવાથી કે કોઈ પણ ટ્રીટમેન્ટથી કશો ફરક પડ્યો નથી. પછી મનોશાંતિ હોસ્પિટલમાં આવેલ ડૉક્ટર નચિકેતા સાહેબ પાસે કન્સલ્ટ કર્યું. ત્યાં એને ઇન્જેક્શન અને બાટલાથી સારવાર કરી. એ પછી અત્યારે મને 80% સારું છે. તકલીફ વિશે થોડું વિગતમાં કે? હા, અનિદ્રા હતી અને એકદમ મગજ સ્થિર નહોતું રહેતું, મગજ અસ્થિર જેવું થઈ ગયું હતું. વિચારો ઓવર થિંકિંગ વધી ગયા હતા અને પેટની સમસ્યા ધીમે ધીમે બહુ વધારે, જમી નહોતું શકાતું ને એવું હતું. યુરિનની તકલીફ હતી, એ બધી જાતની તકલીફ હતી અને સાયકિયાટ્રિસ્ટ પાસેથી દવા 5 વર્ષ લીધી પણ કશો ફરક ક્યાંયથી પડ્યો નહીં. અહીંયા સારવારથી કેટલો સુધારો આવ્યો? હા, અહીંયા સારવારથી 70% થી 80% સુધારો છે. શું શું સારવાર આપી અહીંયા? અહીંયા ઇન્જેક્શન અને બાટલાની સારવાર આપેલી છે. કેટલી સારવાર આપી? કેટલા દિવસ આપી? 48 કલાકની ટ્રીટમેન્ટ લીધેલી છે. આ સારવારથી કોઈ સાઈડ ઇફેક્ટ, કોઈ રિએક્શન? ના, કોઈ પણ જાતનો સાઈડ ઇફેક્ટ્સ કે રિએક્શન નથી. 48 અવર્સ ટ્રીટમેન્ટ આપી, એમાં સુધારો 70% થી 80%. આમાં કોઈ કોમ્પ્લિકેશન થયું હોય કે સ્ટાફે કંઈ બેદરકારી કરી હોય એવું કંઈ? સ્ટાફ ટાઈમ ટુ ટાઈમ અવેલેબલ હોય છે, આવી જાય છે. એમાં કોઈ સ્ટાફની સર્વિસ બરાબર છે? સ્ટાફની સર્વિસ બરાબર છે. હવે આટલા વખતની તકલીફ હતી તો પણ અહીંયા અમે આના નિદાન માટે કે ખોટો ખર્ચો કરાવવા કંઈ બિનજરૂરી રિપોર્ટની સલાહ આપી હોય અથવા કરાવ્યા હોય એવું કંઈ? કોઈ પણ જાતનું કાંઈ રિપોર્ટ કે કાંઈ કરાવ્યા નથી. બસ આ ઇન્જેક્શન બાટલાની જ ટ્રીટમેન્ટ કરેલી છે. કોઈ પણ જાતની ખોટા ખર્ચા કરાવ્યા નથી. આટલી વખતની તકલીફ હોય તો 2 પૈસા વધારે પડાવવા માટે કંઈ તમને ભોળવ્યા હોય કે ખોટું અમે વધારે પૈસા પડાવવા કંઈ તમને આડું ઓડું સમજાવ્યું હોય? ના, એવું કંઈ નેગેટિવ એક્સપિરિયન્સ? જરા પણ નથી. તમારી મજબૂરીનો લાભ લઈને હાલો વધારે પૈસા લઈ લઈએ એવું કંઈ? ના, એવું કાંઈ નથી. સાફ સફાઈ, ચોખ્ખાઈ બધું સાફ બરાબર? સફાઈ એકદમ સારી હોય, ચોખ્ખાઈ એકદમ સરસ હોય છે અને સ્ટાફ બરાબર છે. અને બીજું અહીંયા આવવા માગતા હોય, આ દર્દથી પીડાતા હોય, અને હું કહેવા માગીશ કે અહીંયા આવો, સાહેબને કન્સલ્ટ કરો, મનોશાંતિ હોસ્પિટલમાં નચિકેતા મહેતા સાહેબને, અને અહીંયા 100% રિઝલ્ટ મળે છે. સંતોષ ને તમને બધી મને રીતે? સંતોષ છે. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.